આવો આપણે પણ તાળીઓના હર્ષનાદથી માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરીએ. વિનંતી કરીએ છીએ ખાસ પોલીસ કમિશનર વિશેષ શાખા અમદાવાદ શ્રી અજય ચૌધરીને કે આપ માનનીય રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ માનનીય સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શ્રી શરદ સિંઘલને કે આપ આજના પ્રસંગે માનનીય સાંસદ રાજ્યસભા શ્રી નરહરીભાઈ અમીનનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક અમદાવાદ શ્રી NN ચૌધરીને કે આપ માનનીય સાંસદ અમદાવાદ પૂર્વ શ્રી હસમુખભાઈ પટેલનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 અમદાવાદ શ્રી નીરજ કુમાર બડગુજરને કે આપ માનનીય ધારાસભ્ય નારણપુરા શ્રી જીતેન્દ્રભાઈ પટેલનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક પૂર્વ અમદાવાદ શ્રી સફીન હસનને કે આપ માનનીય ધારાસભ્ય એલિસ બ્રિજ શ્રી અમિતભાઈ શાહનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ નાયબ પોલીસ કમિશનર ઝોન 1 અમદાવાદ શ્રી હિમાંશુ વર્માને કે આપ માનનીય ધારાસભ્ય દરિયાપુર શ્રી કૌશિકભાઈ જૈનનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ નાયબ પોલીસ કમિશનર ઝોન 5 અમદાવાદ શ્રી બળદેવભાઈ દેસાઈને કે આપ આજના પ્રસંગે પધારેલા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીના માનનીય મુખ્ય અગ્ર સચિવ શ્રી કે કૈલાસનાથનનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ નાયબ પોલીસ કમિશનર ઝોન 3 અમદાવાદ શ્રીમતી વિશાખા ગબરાલને કે આપ આજના પ્રસંગે ઉપસ્થિત ડોક્ટર હસમુખભાઈ પટેલ માનનીય ધારાસભ્યશ્રીનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક વહીવટ અમદાવાદ શ્રી બળદેવસિંહ વાઘેલાને કે આપ માનનીય ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને પોલીસ દળના વડા શ્રી વિકાસ સહાયનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ નાયબ પોલીસ કમિશનર ઝોન 7 અમદાવાદ શ્રી શિવમ વર્માને કે આપ અમદાવાદ શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી JS મલિકનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક પશ્ચિમ અમદાવાદ શ્રીમતી નીતા દેસાઈને કે આપ ખાસ પોલીસ કમિશનર વિશેષ શાખા અમદાવાદ શ્રી અજય ચૌધરીનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ નાયબ પોલીસ કમિશનર કંટ્રોલ રૂમ અમદાવાદ શ્રીમતી કોમલ વ્યાસને કે આપ માનનીય સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શ્રી શરદ સિંઘલનું સ્વાગત અભિવાદન કરશો.
વિનંતી કરીએ છીએ નાયબ પોલીસ કમિશનર મુખ્ય મથક અમદાવાદ શ્રીમતી બન્નો જોશીને કે આપ માનનીય સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક અમદાવાદ શ્રી NM ચૌધરીનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ નાયબ પોલીસ કમિશનર ઝોન 6 અમદાવાદ શ્રી રવિ મોહન સૈનીને કે આપ માનનીય ધારાસભ્ય નારણપુરા શ્રી જીતેન્દ્રભાઈ પટેલનું સ્વાગત અભિવાદન કરશો. ફરી એકવાર ઉપસ્થિત સૌનું સ્વાગત કરીએ છીએ અને હવે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ દીપ પ્રજ્વલન વડે કાર્યક્રમનો શુભારંભ કરવા સાદર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી અને સૌ મહાનુભાવોને. ખૂબ ખૂબ આભાર. અને હવે જેમના માર્ગદર્શન અને પ્રેરણાથી આ સમગ્ર કાર્યક્રમ તેમજ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એવા અમદાવાદ શહેરના નાગરિકોની સુરક્ષા માટે સદા જાગૃત અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી GS મલિકને આમંત્રિત કરીએ છીએ આપના સ્વાગત પ્રવચન માટે. ઉપસ્થિત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ, માનનીય સંસદ સભ્ય શ્રી નરહરી અમીન સાહેબ, માનનીય સંસદ શ્રી હસમુખભાઈ પટેલ સાહેબ, માનનીય ધારાસભ્યશ્રીઓ, માનનીય મુખ્યમંત્રી શ્રીના અગ્ર સચિવ શ્રી કે કૈલાસનાથન સાહેબ, માનનીય DGP શ્રી વિકાસ સાહેબ તથા મારા સાથી સિનિયર પોલીસ અધિકારીશ્રીઓ, પોલીસ પરિવારના સભ્યો તેમજ બાળકો, તમામ આમંત્રિતો તથા તમામ પત્રકાર મિત્રો, સર્વેનું આજના સમર કેમ્પ સમાપન સમારોહમાં અમદાવાદ શહેર વતી હાર્દિક સ્વાગત કરી આપ સર્વેને આ સમારંભમાં આવકારું છું. ફરવરી માર્ચમાં સ્પોર્ટ્સ મીટ કર્યા પછી આ એક પોલીસ વેલફેરનો પ્રોગ્રામ કરવામાં આવેલ છે. આ અંગે સૌપ્રથમ 16 મેના રોજ પોલીસ મુખ્ય મથક ખાતે બાળકોની પ્રથમ સમર કેમ્પ શરૂ કર્યો. बाद में આ સમર કેમ્પને સારો પ્રતિસાદ મળ્યા પછી અલગ અલગ 15 પોલીસ લાઇનોમાં પોલીસના બાળકો માટે સમર કેમ્પ શરૂ કરવામાં આવેલ. આ સમર કેમ્પનો સમય સવારે લગભગ 7:30 થી 10:30 11 વાગ્યા સુધી અને સાંજે 2 કલાક 5 થી 7 વાગ્યાની વચ્ચેનો મોટા ભાગે બધા કેમ્પને હતા. અને આ કેમ્પમાં આર્ટ અને ક્રાફ્ટ, પેઇન્ટિંગ, કેલિગ્રાફી, ડાન્સ, કરાટે, બેડમિન્ટન જેવી ઘણી બધી પ્રવૃત્તિઓ પ્રોફેશનલ ટ્રેનર્સ દ્વારા કરવામાં આવેલ. આવનાર બાળકો માટે રમતગમતના તથા પ્રવૃત્તિ માટે સાધનો અને અલ્પાહારની પણ વ્યવસ્થા દરેક કેમ્પમાં રાખવામાં આવેલ હતી. અને આપ સૌને પ્રસંગે જણાવતા આનંદ થાય છે કે આ 15 સમર કેમ્પમાં પોલીસ લાઇનના આશરે 600 જેટલા બાળકોએ ભાગ લીધા છે અને મોટા ભાગે આજે અહીંયા ઉપસ્થિત પણ છે. આ તમામ સમર કેમ્પ
કેમ્પ જે તે નાયબ પોલીસ કમિશનર શ્રીનાઓના સીધા સુપરવિઝન હેઠળ રાખવામાં આવેલ હતા. અમે જાતે પણ તમામ 15 સમર કેમ્પની મુલાકાત લીધેલ છે. અમારી સમર કેમ્પની મુલાકાત વખતે એવું જોયું કે આ કેમ્પમાં બાળકો કંઈ ને કંઈ પ્રવૃત્તિ શીખતા હતા. તેનાથી તમામ બાળકો ખુશ હતા અને સૌથી વધારે સારી વાત છે કે એના વધારે ખુશ એની વાલીઓ અને પેરેન્ટ્સ હતા અને માઓ તો બહુ ખુશ હતી, કેમ કે ઘરે તો આ બધા ટીવી અને મોબાઈલ પર જ લાગી જાય અને ત્યાં એ મોટા ભાગે 7:30થી શરૂ થાય પણ એ 7:15 સુધી મોટા ભાગે પહોંચી જતા હતા અને જે કરીને જાય ઘરે પણ આ પેઇન્ટિંગ કે કંઈ ના કંઈ એ કરતા જ હતા. એટલે એની જે એનર્જી છે એ બહુ વ્યવસ્થિત રીતે આપણે ચેનલાઇઝ આ સમર કેમ્પના માધ્યમથી કરી ચૂક્યા છીએ. આજે આમ તો અહીંયા વિષય જુદો છે, છતાં પણ 2 મિનિટ માટે જણાવું છું કે સ્પોર્ટ્સ એક્ટિવિટી હોય કે આ વેલફેરની પ્રવૃત્તિ હોય, આ સાથે સાથે અમે ક્યારેક પોલીસની મૂળભૂત જે કામગીરી છે એને પણ ભૂલતા નથી. અને પોલીસની મહત્વની કામગીરી એટલે ગુનાખોરી અટકાવવાની અને ડામવાની અને કાયદો અને વ્યવસ્થાની જાળવવાની કરવી એ હંમેશા મારી પ્રાયોરિટીમાં રહી છે. જેના હવે આ થોડું આંકડા પણ આપીશ કે ગત 2023ના જનવરીથી મે માસ સુધી એટલે 5 મહિના પૂરા થયા છે, અત્યારે જૂન ચાલે છે, એની સરખામણીએ ચાલુ વર્ષ 2024ના 5 માસમાં જો ક્રાઇમના અમદાવાદ શહેરમાં જોઈએ તો એમાં સારા ગુનાઓમાં સારો ઘટાડો જોવા મળેલ છે. ખૂનના ગુનામાં 32% ઘટાડો, ખૂનની કોશિશમાં 19.7% ઘટાડો, લૂંટમાં 40.2% ઘટાડો, ગરફોડમાં 20.1% ઘટાડો, વાહન ચોરીમાં 16.5% ઘટાડો, બધી ચોરીઓ જોઈએ તો 28.6% ઘટાડો થયેલ છે. ગત વર્ષમાં એ જે મેઇન ગુનાઓ હોય છે કે આપણે ફર્સ્ટ પાર્ટના ગણીએ 2023માં 5,437 હતા, જેની સરખામણીમાં આ વર્ષે 4,199 ગુનાઓ નોંધાયેલ છે. એટલે કે ફર્સ્ટ પાર્ટના મેઇન ગુનાઓમાં 22.7%નો ઘટાડો થયેલ છે. આ કામગીરી છે આપણે ઇફેક્ટિવ નાઇટ રાઉન્ડ કરીએ, જે નવી આપણે જે એક્ટિવિટી છે સીસીટીવીના એ પણ આપણે હાલમાં જે રથયાત્રાના રૂલ છે એ પણ આપણે લગાડી રહ્યા છીએ. ડિટેક્શનની પણ કામગીરી આપણે સારી છે. એકંદરે જે પોલીસની જે આ પ્રવૃત્તિઓ સાથે જે મેઇન કામગીરી આપણે છે એ પણ આપણે વ્યવસ્થિત રીતે કરી શક્યા છીએ. અંતમાં આજે જેટલા બાળકોએ અહીંયા અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે એમને અભિનંદન પાઠવું છું, એમના માતા પિતાને પણ અભિનંદન પાઠવું છું, તમામ કોચ અને તજજ્ઞશ્રીઓને પણ આભાર વ્યક્ત કરું છું. માન્ય મુખ્યમંત્રીશ્રીએ પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢી પોલીસ પરિવારના બાળકોનો ઉત્સાહ વધાર્યો અને આ કાર્યક્રમની શોભા વધારી, તે બદલ સમગ્ર અમદાવાદ શહેર પોલીસ વતી આભાર માનું છું. એ સાથે જ માન્ય મંત્રીશ્રી, માન્ય સાંસદશ્રીઓ, માન્ય ધારાસભ્યશ્રીઓ, માન્ય મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી, માન્ય ડીજીપીશ્રી, આમંત્રિત મહેમાનો અને પત્રકાર બંધુઓને સર્વેને આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આભાર. બાળકો એટલે તરબરાટ, ઉર્જાનો ભંડાર, આત્મવિશ્વાસનો રણકાર અને સર્જનાત્મકતાનો સરવાળો. એમની શક્તિઓને સકારાત્મક સર્જનશીલતા તરફ વાળવા અને વેકેશનના સમયનો ઉપયોગ ફક્ત મોબાઈલ ગેમ્સ રમવાને બદલે બૌદ્ધિક શારીરિક સક્રિયતા વધે એવા પ્રકારની પ્રવૃત્તિઓમાં પસાર થાય એ હેતુથી આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આવો આ બાળકોમાંથી કેટલાક બાળકોનો પ્રતિભાવ જાણીએ, એમનો અનુભવ કેવો રહ્યો. મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ માહી મુકેશ કુમાર મોરી, ઓઢવ પોલીસ લાઇન સમર કેમ્પમાં તેઓ હતા. માહી મોરીને વિનંતી મંચ ઉપર આવે અને પોતાના અનુભવો રજૂ કરે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મારું નામ મોરી માહી મુકેશભાઈ છે. હું ઓઢવ પોલીસ લાઇનમાં રહું છું. મારી સામે બેઠેલા નાના બાળ દોસ્તો કેમ છો? જે જાય એ વીતી ગયા પછી સમજાય છે કે બાળપણ કેવું મજાનું હોય છે. અમારી ઓઢવ પોલીસ લાઇનમાં સમર કેમ્પનું આયોજન કરવા બદલ હું પોલીસ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. અમારી ઓઢવ પોલીસ લાઇનમાં 2024 દરમિયાન સમર કેમ્પનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અમને સમર કેમ્પમાં ઘણી બધી એક્ટિવિટી કરાવતા હતા, જેવી રીતે કે ડાન્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, કરાટે, યોગા જેવી ઘણી બધી એક્ટિવિટી કરાવતા હતા. અમને બધી જ એક્ટિવિટીમાં ખૂબ જ મજા આવતી હતી. હું બધા ટીચરોનો આભાર માનું છું કે તેઓએ તેમનો કિંમતી
શીખવાડવા આવે છે અને અમને બંને સમય નાસ્તો પણ મળતો હતો. હું સીપી સાહેબને નમ્ર વિનંતી કરું છું કે તેઓ દર વર્ષે અમારી ઓઢવ પોલીસ લાઇનમાં સમર કેમ્પનું આયોજન કરે. આજે મને મારી ઓઢવ પોલીસ લાઇન બોલાવે છે અને સમર કેમ્પની યાદોને તાજી કરાવે છે. અસ્તુ, પ્રણામ, જય હિન્દ, જય ભારત. ફક્ત 11 વર્ષની દીકરી માહી એનો આત્મવિશ્વાસનો રણકો આપણે સાંભળ્યો અને એ જ કદાચ અહીંયા બેઠેલા દરેક બાળકનો આત્મવિશ્વાસ આજે બોલી રહ્યો છે. એવી જ એક બીજી 12 વર્ષની દીકરી રિદ્ધિ સુખાભાઈ સુસરા, એમને આમંત્રિત કરીશ. ઈસનપુર પોલીસ લાઇન સમર કેમ્પમાં તેમણે ભાગ લીધો હતો. રિદ્ધિને વિનંતી મંચ પર પધારે અને પોતાના અનુભવો અમારી સાથે શેર કરે. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે સુસરા રિદ્ધિ સુખાભાઈ. હું ઈસનપુર પોલીસ લાઇનમાંથી આવું છું. વેકેશન પડે એટલે દરેક બાળકને હરવા ફરવા જવાની ઈચ્છા થાય જ, પરંતુ આ વખતે ચૂંટણીનો માહોલ હોવાને કારણે અમારા માતા કે પિતા જે પોલીસમાં ફરજ બજાવતા હતા તેમના માટે અમને બહાર હરવા ફરવા લઈ જવું તે શક્ય ન હતું. તેથી અમે નિરાશ હતા. એવા સમયમાં સીપી સર દ્વારા સરસ મજાના અને ઉપયોગી એવા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જે થકી અમારી જે હતાશા અને નિરાશા હતી તે આનંદ અને ખુશીમાં ફેરવાઈ ગઈ. સમર કેમ્પમાં અમને અલગ અલગ દિવસે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હતી, જેમ કે આર્ટ એન્ડ ક્રાફ્ટ, પેઇન્ટિંગ, મહેંદી, પર્યાવરણ માટે હાનિકારક એવા પ્લાસ્ટિકની બોટલને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પણ અમને તાલીમ આપવામાં આવી હતી તથા અત્યારના સમયમાં ખૂબ જ જરૂરી એવું સેલ્ફ ડિફેન્સ પણ શીખવવામાં આવ્યું હતું તથા સંગીત અને ડાન્સ પણ શીખવવામાં આવ્યું હતું. ડાન્સની તો શું વાત કરું, નાના હોય કે મોટા બધાને ખૂબ જ મજા પડી ગઈ. આ સમર કેમ્પ થકી બાળકોની મોડા સુધી સૂઈ રહેવાની, મોબાઈલ કે ટીવી જોવાની જે કુટેવો હતી તે દૂર થઈ, જે ખૂબ જ સારી બાબત છે. આવા સરસ સમર કેમ્પનું દર વર્ષે આયોજન થતું રહે અને દરેક બાળક તેમાં ભાગ લે અને તેમને જે વિષયમાં રસ હોય તેમાં તે આગળ વધે તેવી મારી ઈચ્છા છે. આવા સરસ સમર કેમ્પનું આયોજન કરવા બદલ હું સીપી સરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તથા આ સમર કેમ્પને સફળ બનાવનાર તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને શિક્ષકોનો પણ હું આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ સુંદર. અને બાળકોની પ્રગતિમાં માતા પિતાનો ઉત્સાહ તો દ્વિગુણિત હોય છે. આજે ફાધર્સ ડે છે. આમ તો માતા પિતા પ્રત્યેનું ઋણ આપણે ક્યારેય નથી ચૂકવી શકતા, પરંતુ પશ્ચિમી સંસ્કૃતિમાં આજના દિવસને ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. તો આજે જે પોલીસ કર્મી પિતા છે એ પોતાના બાળકોને જ્યારે આ મંચ ઉપર જોશે ત્યારે એમનો આનંદ અને ગૌરવ પણ અનેક ગણો વધી જશે. તો બાળકોની પ્રગતિમાં માતા પિતાનો સિંહ ફાળો હોય છે. આજે આ સમર કેમ્પમાં જેમણે ભાગ લીધો એ બાળકોની માતાઓ પણ પોતાના મનની વાત અહીંયા રજૂ કરવા માંગે છે. આમંત્રિત કરીએ છીએ અલકાબેન દિલીપભાઈ ત્રિવેદી, ગાયકવાડ હવેલી પોલીસ લાઇન સમર કેમ્પના વાલી છે. અલકાબેનને વિનંતી, આપ અહીંયા આવશો અને આપની લાગણી વ્યક્ત કરશો. મારું નામ અલકાબેન ત્રિવેદી, હું ગાયકવાડ હવેલી પોલીસ લાઇનમાં રહું છું. આજે હું સમર કેમ્પ વિશે મારા વિચારો જણાવીશ. જે સમર કેમ્પનું આયોજન કર્યું તે ખૂબ જ સુંદર અને ધન્યતાને પાત્ર છે. જે બાળકોના ભણતર સિવાયની પ્રવૃત્તિ એટલે કે ડાન્સ, ડ્રોઈંગ, મહેંદી, આર્ટ્સ, રમતગમત જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો. બીજું, સીપી સાહેબના માર્ગદર્શન દ્વારા જે પોલીસ સ્ટાફે જે આયોજન કર્યું, જેવું કે બાળકોને ગાડી લેવા મૂકવા, સવારે બંને ટાઈમ ગરમ નાસ્તો, ઠંડા પીણા તેમજ ગરમીની સિઝનમાં કૂલરની વ્યવસ્થા તેમજ જુદા જુદા વિષયના શિક્ષકોની વ્યવસ્થા કરી. બીજું, નાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખ્યું. તેમજ સમર કેમ્પમાં જે બાળકો સવારે વહેલા ઉઠવાની ટેવ પડી અને સમર કેમ્પમાં તેમને સમર કેમ્પ દ્વારા બાળકો ટીવી, મોબાઈલ જેવી આદતોથી દૂર રહ્યા. તેમજ સવારે વહેલા ઉઠવાની ટેવ પડી. આમ સમર કેમ્પ ઘણો ફાયદાકારક થયો. ફરી દર વર્ષે આવું આયોજન થાય તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત. આભાર અલકાબેન.
એવા જ એક બીજા વાલી ભાવિકાબેન વિનોદકુમાર આહિરને આમંત્રિત કરીએ છીએ. એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન સમર કેમ્પમાં એમના બાળકે ભાગ લીધો હતો. ભાવિકાબેન વિનોદકુમાર આહિર. વંદે માતરમ, જય ભારત, જય હિન્દ. અત્રે ઉપસ્થિત અધિકારી ગણશ્રીઓ અને આપ સૌને મારા હૃદયપૂર્વકના નમસ્કાર. હું ઝોન 7 એલિસ બ્રિજ પોલીસ લાઇન વતી વાલી તરીકેનો મારો અનુભવ ભાવિકા આહિર હું આપ સમક્ષ વ્યક્ત કરવા માંગુ છું. જેમાં કહીએ તો બાળકો આપણે વેકેશન દરમિયાન કોઈ પણ પ્રવૃત્તિ કરતા નહોતા. મોબાઈલ અને ટીવી આ જ બે વસ્તુ પકડીને બેસેલા અને આ ચૂંટણીનો માહોલ, કાળઝાળ ગરમી, એમાં પણ આપણે વાલીઓ ત્રસ્ત થઈ ગયેલા. ત્યારે એક સરસ એવો વિચાર કરીને આપણા પોલીસ પરિવારના બાળકો માટે કમિશનર સાહેબશ્રીએ જે આયોજન કર્યું ખૂબ જ સરાહનીય છે અને એમને હું ખૂબ જ અભિનંદન પાઠવું છું. અને આ કાર્યક્રમ થકી અમારા બાળકોમાં જે સુસુપ્ત રહેલી શક્તિઓ હતી એ ઉભરાઈ આવી, જાગૃત બની. એ લોકોમાં જે કળા, કુશળતા જે પણ અમને નહોતું દેખાતું અને બાળકો અમારું માનતા પણ નહોતા, એ બાળકો અત્યારે ડાન્સ અને ઇન્ડોર ગેમ્સ, આઉટડોર ગેમ્સ તથા સ્ત્રી સશક્તિકરણની જેવી પ્રવૃત્તિઓ આ 12મી ફેકલ્ટીઝ દ્વારા શીખવાડવામાં આવતી હતી. આ પ્રવૃત્તિઓ ખૂબ જ આનંદદાયક રહી. આમ વાલીઓ માટે કહેવાય તો એક માનસિક શાંતિ અમને મળી રહેતી. કારણ કે જે બે દિવસ દરમિયાન 2 ટાઈમ બાળકો જતા એમાં એલિસ બ્રિજ પોલીસ ટીમ થકી જે વ્યવસ્થા કરવામાં આવી હતી ખૂબ જ સુઘડ અને સુંદર હતી. જેઓએ અમારા બાળકોનું નાસ્તા પાણીથી માંડી બેસવાની વ્યવસ્થા અને દરેક પ્રવૃત્તિમાં કરેલ હતી. છેલ્લે એટલું જ કહીશ કે દર વર્ષે આપ સાહેબશ્રી થકી આ કાર્યક્રમ યોજાય અને આપણા પોલીસ પરિવારના બાળકોમાં એક શ્રેષ્ઠ આદર્શ નાગરિક, પ્રતિભાશાળી, ગૌરવશાળી નાગરિક બને એ માટે એ હેતુસર હું એક પંક્તિમાં મારો વિચાર વ્યક્ત કરીશ કે આવો રૂડો અવસર સમર કેમ્પ 2024 આવ્યો આમ આંગણે ફરી ફરીને આવે આમ પ્રાંગણે એક સાથે અસ્તુ. નમસ્કાર, જય હિન્દ. આભાર ભાવિકાબેન. આપણે આપણી વચ્ચે આજે અતિથિ વિશેષ તરીકે એવા એક વ્યક્તિત્વનું આગમન થયું છે કે જેઓ પોતે બાળકો અને યુવાઓમાં એમની બૌદ્ધિક ક્ષમતા ખીલે એવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ સતત થતી રહે એ ઉપર વિશેષ ભાર મૂકતા હોય છે. પોતાની સૂઝબૂઝ અને અનુભવ દ્વારા સમગ્ર રાજ્યના અલગ અલગ વિભાગોની જવાબદારી સુપેરે નિર્વહન કરી રહેલા એવા સહકાર, પ્રોટોકોલ અને મીઠા ઉદ્યોગ વિભાગના માનનીય રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને આવો તાળીઓના આદર સાથે આવકારીએ આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. આજના સમર વેકેશન કેમ્પના કાર્યક્રમના સમાપન બાદ આપણી વચ્ચે સવિશેષ ઉપસ્થિતિ એવા જેમને બાળકો સવિશેષ પસંદ છે એવા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, પરમ સ્નેહી મિત્ર સાંસદ શ્રી નરવીભાઈ, શ્રી એચ.એસ. પટેલ, સાથી ધારાસભ્ય મિત્રો શ્રી અમિતભાઈ, કૌશિકભાઈ, જીતુભાઈ, કૃષ્ણભાઈ, શ્રી કૈલાસનાથનજી, શ્રી વિકાસ સહાયજી, શ્રી જી.એસ. મલિકજી, અજય ચૌધરીજી, શરદ સિંગલજી ને ચૌધરીજીને પધારેલા ભૂલકાઓ અને માતા પિતાઓ, કેમ છો બાળકો? કેટલા લોકો સમર કેમ્પમાં ભાગ લીધો હતો? ફરી સમર કેમ્પ કરવો છે? સૌથી વધારે મજા શેમાં આવી? સમર કેમ્પમાં.
તો મુખ્યમંત્રીશ્રીને પણ કહીએ છીએ કે ફરીથી આવતા વર્ષે સમર કેમ્પ રાખે, બરોબર છે ને? ગાંધીજીનું પેન્ટિંગ કોણે કરી દીધું? ગાંધીજીનું પેન્ટિંગ કોણે કરી દીધું? સાહેબને ખૂબ ગમ્યું છે. સરસ, હાથ ઊંચો થઈ ગયો. તો એક નવો અભિગમ, નવો પ્રયાસ. સમર કેમ્પ નું જેને પણ વિચાર આવ્યો છે, મને JS મલિકજીને ખૂબ અભિનંદન આપીશ આજના દિવસે કે એક બાળકોની અંદર નવી ચેતના પૂરવાનું કામ કર્યું છે. જ્યારે અમે મને મુખ્યમંત્રીની રાહ જોતા ત્યારે એક બાર ચર્ચાઓ પણ થઈ કે હજી વધારે ઇનોવેટિવ આવતી વખતે બાળકો માટે શું કરી શકીએ. અને વિકાસ સહાયજી અને મલિક સાહેબ બંને જણા ખૂબ પોઝિટિવ હતા કે હજી આવનારા દિવસોમાં હજી વધારે ડેપ્થ અને બાળકોનું કૌશલ્ય કઈ રીતે બહાર આવી શકે. સાથે સાથે જેટલા પણ પેરેન્ટ્સ અહીંયા છે, ગુજરાત સરકારનું માન્ય મુખ્યમંત્રીશ્રી સરસ આયોજન કર્યું છે. કોટેજ ડિપાર્ટમેન્ટ દ્વારા અને EDI દ્વારા એક સરસ મહિલાઓને જેટલા પણ કુશળ કારીગરો છે અથવા જેને પણ શોખ છે કે મારે કંઈક કરવું છે, પેઇન્ટિંગ કરવું છે, મારે ભરતવર્ક કરવું છે, મારે આર્ટ એન્ડ ક્રાફ્ટમાં આગળ વધવું છે, તો માન્ય મુખ્યમંત્રી જ્યારે અમારું રિવ્યુ લેતો ત્યારે અને EDI દ્વારા પણ અમે લોકો દરેક કારીગરને તૈયાર કરવા માટે અલગ અલગ કેમ્પ પણ કરતા હોઈએ છીએ. એટલે માન્ય મલિક સાહેબ અને વિકાસ સાહેબને પણ કહું છું કે જો આખા રાજ્યમાં જેટલા પણ પોલીસ લાઇનમાં બહેનો રહેતા હોય અને એમનાની અંદર પડેલી કારકિર્દીને બહાર લાવવા માટે, આર્ટિસ્ટ માટે અમારો ડિપાર્ટમેન્ટ તૈયાર છે. જો કદાચ બહેનો તૈયાર હશે તો EDI દ્વારા અમે સ્પેશિયલ કેમ્પ ત્યાં પોલીસ લાઇનમાં પણ કરીશું, જેથી બહેનો સ્વનિર્ભર થઈ શકે. અને એક એક્ટિવિટીના ભાગરૂપે સાથે સાથે જે રીતે અહીંયા ડિસ્પ્લે આપણે બહાર ગોઠવ્યું છે, એટલે કોટેજ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આ જે બહાર ડિસ્પ્લે ગોઠવ્યું છે, જે બાળકોએ કામ કર્યું છે, પેરેન્ટ્સે સહાય કરી છે, એનું પણ આપણે પ્રદર્શન કરી અને એનું સેલિંગ કરી શકીએ, જેથી બાળકોને પોતાની ખરી કમાઈ એટલે કે ઇન્કમ કઈ રીતે થાય, ઇન્કમ વિથ લર્નિંગ, આવો કોન્સેપ્ટ પણ આપણે આગામી દિવસોમાં બાળકો માટે અને પેરેન્ટ્સ માટે પણ કરી શકીએ છીએ. જેવા જ CM સાહેબ અહીંયા આવ્યા ત્યારે અહીંયા 2-3 બાળકોએ વાત કરી, ઇલેક્શનનો માહોલ તો પેરેન્ટ્સ બિઝી હતા અને બહુ સાચું કહું તો આ સંવેદનશીલ મુખ્યમંત્રીએ તરત જ પૂછ્યું કે આ બધા જ લોકોને ક્યારે આમ રજા મળે છે. એટલે તમારા બધાની ચિંતા માન્ય મુખ્યમંત્રીશ્રી છેક ડેપ્થ સુધી કરે છે. અને પેન્ટિંગ જોતા એક્ઝિબિશન જોતા માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ એવું કીધું એમ કે હજુ વધારે બાળકોને આના માટેનું એજ્યુકેશન મળી રહે, ટ્રેનિંગ મળી રહે, એ પ્રમાણે જો કાર્ય કરતા તો ચોક્કસ આવનારા દિવસોમાં પોલીસ લાઇનના બાળકો પણ સારું શિક્ષણ મેળવી શકશે, એક લેવલનું શિક્ષણ મેળવી શકશે. અને હું મલિક સાહેબને પણ કહીશ કે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં અમે એક કોર્પોરેશનના બાળકોને સારા એટિકેટ શીખવાડવા માટેના પણ સેમિનાર્સ કરીએ છીએ. જ્યાં પણ જરૂર લાગે ત્યાં આપણે બધા સાથે મળી અને પોલીસના તમામ બાળકો માટે એક સરસ નવો અભિગમ શરૂ કરીએ. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રી આપના આ પ્રેરણાદાયી શબ્દો માટે. જ્યારે મનમાં મક્કમ નિર્ધાર અને સેવાની ભાવના દ્રઢ હોય ત્યારે લક્ષિત પરિણામો મેળવવા નિશ્ચિત હોય છે. ગુજરાતનો દિન પ્રતિદિન થઈ રહેલ સર્વગ્રાહી સર્વસમાવેશી વિકાસ પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સેવાનિષ્ઠાનું જ પરિણામ છે. સ્વભાવે અત્યંત સરળ, બાળકો સાથે એકદમ સહજ, પરંતુ પ્રજા કાર્યોના નિર્ણયની વાત આવે ત્યારે અત્યંત સ્પષ્ટ એવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો જોરદાર તાળીઓના આદર સાથે આવકારીએ આપના બીજ વક્તવ્ય માટે.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત સમર કેમ્પ 2024ના સમાપન પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શહેરના અધ્યક્ષ તથા ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, શ્રી કૌશિકભાઈ જૈન, શ્રી દિનેશજી કુશવા, મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથનજી, રાજ્યના પોલીસના વડા શ્રી વિકાસ સહાય, મહાનગર પોલીસ કમિશનર શ્રી GS મલિક, ઉપસ્થિત સૌ અધિકારીગણ, સૌ અધિકારીના પરિવારજનો, સૌ બાળકો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. છોકરાઓ હોય ત્યારે આટલું બધું બોલવાનું રાખો એટલે છોકરાઓને તો સાંભળવાનું મજા આવે નહીં ને? આવે છે? કેટલા કલાક ટીવી જુઓ છો રોજ? 4 કલાક. આની મજા છે, આ જે છે એની મજા છે. પછી મમ્મી પપ્પાનું માનતા નથી એવા કેટલા છોકરાઓ છે? આ વેકેશનમાં તમને બધાને બહાર ફરવા નહીં લઈ જવાનું એવું તમને કીધું કોણે કે ઇલેક્શનના હિસાબે નથી લઈ ગયા? પણ જે માન્ય નરેન્દ્રભાઈનું એક ભારત શ્રેષ્ઠ ભારત, કારણ કે પોલીસ લાઇનમાં મને લાગે છે ત્યાં સુધી દરેકે દરેક કોમ્યુનિટી સાથે અને બીજા રાજ્યો સાથે બધા સાથે મળીને રહેતા હશે, એટલે બધા વધુ ને વધુ નજીક આવે. કારણ કે આ છોકરાઓ એક એવું માધ્યમ છે કે જેનાથી મેક્સિમમ નજીક અવાય એકબીજા. અને આ સમર કેમ્પના આયોજન થકી મને લાગે છે ત્યાં સુધી આપણી પરિવાર ભાવના વધુ મજબૂત થઈ જશે. એટલે પરિવાર ભાવના મજબૂત થાય, છોકરાઓ સાથે મળી. અત્યારે આપણે બધાના ઘરમાં પ્રોબ્લેમ છે કે ભાઈ છોકરાઓ બહાર રમવા જતા જ નથી. એ ટીવી કાં તો પેડ લઈને બેઠા હોય તો 2, 4, 5 કલાક એમાં જ, કાં તો સૂઈ જતી વખતે ખાતી વખતે તમારે મોબાઈલ ચાલુ કરીને ખવડાવવું પડે, ત્યાંથી ચાલુ કરો તો મોટા થાય ત્યાં સુધી તમારા બધા આની અંદર રહી ગયા. અને આવા સમર કેમ્પના આયોજન વધુ ને વધુ જેમ કરીશું તો મને લાગે છે ત્યાં સુધી છોકરાઓ પણ આ એકબીજાની સાથે રમવાથી ઘણા બધા ગુણ ડેવલપ થતા હોય છે કે જે ઘણી વખત અત્યારે જોઈએ તો અમારા ઘરમાં છોકરાઓ છે એ કંઈ છોડી જ ના શકે, કારણ કે એકલા રહેવા ટેવાયા છે. એટલે કોઈને રમકડું રમવા આપવું હોય તોય ના આપી શકે, ભલે ને 50 રમકડા હોય તો એ રમકડું ના જોઈ. જ્યારે આવી ગેમો થાય, સમર કેમ્પ જેવું આયોજન થાય અને એમાં છોકરાઓ બધા રમતા થાય તો મને લાગે છે ત્યાં સુધી જે ઓવરઓલ અત્યારે પ્રોબ્લેમ છે કે આ ટીવી માધ્યમથી અથવા મોબાઈલના માધ્યમથી બહાર નીકળવા માટે આવા આયોજનો વધુ ને વધુ થાય. કઈ રીતે કરી શકાય? રોજ સાંજે કલાક થાય, સવારે 1 કલાક થાય. આજે આની અંદર યોગા પણ કરાયા છે, યોગા પણ કરાયા છે. એટલે બધા જ આની અંદર આર્ટથી માંડીને સંગીતથી માંડીને યોગા સુધી દરેકે દરેક વસ્તુ આ છોકરાઓ અત્યારથી શીખશે. કારણ કે એકલું એજ્યુકેશન એટલે એકલું ભણતર કામમાં આવવાનું નથી.
સાથે તમારા સંસ્કાર જોડાશે તો જ વધુ ને વધુ આગળ વધી શકાય. એટલે આ સંસ્કાર જોડવા માટે પણ આવા કેમ્પોના આયોજન વધુ ને વધુ થશે તો મને લાગે છે ત્યાં સુધી આપણે જે દિશામાં આજે માનનીય નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીશું અને આપણે સૌ સાથે મળીને કામ કરીએ એ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય.